નવેમ્બર મહિનો આરંભમાં જ સદગત ભક્તોને આપણે યાદ કરીએ છીએ અને નવેમ્બર મહિનો અંત તરફ આગળ વધે ત્યારે આગમન ઋતુનો આરંભ કરીએ છીએ. હવે આગમન ઋતુનું એક અર્થઘટન આવું કરી શકાય: પ્રભુનું મારા જીવનમાં આગમન. હવે પ્રભુનું મારા જીવનમાં આગમન નક્કરપણે મારા મૃત્યુના દિવસે થશે. આપણા જે સદગત ભક્તજનો છે એમના જીવનમાં તો પ્રભુનું આગમન મૃત્યુ દ્વારા થઈ ચૂક્યું છે. આપણા જીવનમાં પ્રભુનું આગમન મૃત્યુ દ્વારા થવાનું છે. એટલે આપણા જે સદગત ભક્તજનો છે એમનો અત્યારનો જે કાળ છે, વર્તમાન કાળ, એ આપણો ભવિષ્ય કાળ છે. આપણે નવેમ્બર મહિનાના આરંભમાં આપણા સદગત ભક્તો પ્રભુને મૃત્યુ દ્વારા પામી શક્યા છે અને એટલે એ શ્રદ્ધાની વાતને વાગોળીએ છીએ. નવેમ્બરને અંતે આગમન ઋતુ શરૂ થશે અને ત્યારે આપણે આપણા જીવનમાં પ્રભુ મૃત્યુ દ્વારા આવશે એ આશાને વાગોળીએ છીએ. એટલે જુઓ ને, એક કેથલિક શ્રદ્ધાળુ માટે નવેમ્બર મહિનો તો પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવાનો મહિનો. કઈ શ્રદ્ધા? પ્રભુ મારા જીવનમાં મારા મૃત્યુ દ્વારા પ્રવેશે છે, જે આપણા સદગત ભક્તોના જીવનમાં થઈ ચૂક્યું છે. નવેમ્બર મહિનો આશા વ્યક્ત કરવાનો મહિનો. કઈ આશા? મારા જીવનમાં મારા પ્રભુ મારા મૃત્યુ દ્વારા પ્રવેશશે. ચલો, મહિનાની વાત પરથી હવે આપણે સર્જનની વાત ઉપર આવીએ. સર્જનહાર આ સર્જનમાં એક સમય પાલનનો નિયમ મૂકે છે. સમય પાલન એટલે જે સમયે જે પ્રવૃત્તિ થવી જોઈએ, કરવી જોઈએ, એ સમયે એ પ્રવૃત્તિ થાય અથવા કરવામાં આવે એને સમય પાલન કહેવાય. જુઓ, આખી સૃષ્ટિ સમય પાલન કરે છે. સવારે સૂર્યોદય, બપોરે મધ્યાહન, સાંજે સૂર્યાસ્ત. સૂર્ય સમય પાલન કરે છે. વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે સૂર્ય સ્થિર છે. આ તો પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક ચક્કર પૂરું કરે છે. એટલે દિવસ અને રાત થાય છે. જુઓ, પૃથ્વી પણ સમય પાલન કરે છે. હજી વિજ્ઞાન આપણને વધુ કહે છે, આ પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પણ પ્રદક્ષિણા કરે છે. સૂર્યની આસપાસની આ પ્રદક્ષિણામાં પૃથ્વીને 365 દિવસ લાગે છે અને એના કારણે ઋતુઓ બદલાતી રહે છે. જુઓ, ઋતુઓ પણ સમય પાલન કરે છે. વસંત ઋતુમાં નવા પર્ણોથી વૃક્ષો ઝૂમી ઉઠે છે અને પાનખરમાં એ જ વૃક્ષો
અપર્ણા થઈ જાય છે. વૃક્ષો પણ સમય પાલન કરે છે. અને જો આપણી વાત લંબાવીએ ને તો તમે ને હું સાથે મળીને એટલી લાંબી યાદી તૈયાર કરીશું કે સમય પાલન એ જાણે કે શિસ્ત બની ગઈ છે. પ્રભુએ સ્થાપેલી આ યોજના સૃષ્ટિ બિલકુલ વફાદારીથી પાળે છે. માનવ સમય પાલન કરે છે. માનવ જીવનમાં જન્મ, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, મૃત્યુ. માનવ જીવનમાં સમય પાલન. આ માનવ જીવનમાં સમય પાલન આપણે 3 તબક્કામાં જોઈ શકીએ. જન્મથી વૃદ્ધાવસ્થા એટલે કે જન્મ, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા. આ બધી અવસ્થાઓને એક તબક્કો માનીએ, જેને કહીએ જીવન. મૃત્યુને બીજો તબક્કો માનીએ અને એને કહીએ મરણ. અને મરણ પછી પુનરુત્થાન એ ત્રીજો તબક્કો. એટલે માનવ જીવન 3 તબક્કામાં: જીવન, મરણ, પુનરુત્થાન. જીવન મર્યાદિત, ઘણી બધી મર્યાદાઓથી ભરપૂર. સ્થળની મર્યાદા, કાળની મર્યાદા, જ્ઞાનની મર્યાદા, જાણની મર્યાદા, આવડતની મર્યાદા, કળાની મર્યાદા. મરણ ક્ષણિક, ઘડીના છઠ્ઠા ભાગમાં. મૃત્યુ પુનરુત્થાન અનંત. જીવન મર્યાદિત, મૃત્યુ ક્ષણિક, પુનરુત્થાન અનંત. પ્રભુએ ગોઠવેલું. બીજા શબ્દોમાં કહીએ તો જીવન આપણો વર્તમાન કાળ, જીવન આપણું વર્તમાન, મૃત્યુ આપણું ભવિષ્ય અને પુનરુત્થાન આપણું લક્ષ્ય. એ પુનરુત્થાન આપણે સર્વ પામવાના છીએ. આપણા સદગત ભક્તજનો એ પુનરુત્થાન પામી ચૂક્યા છે. એ આપણે માની રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ. સૌથી પહેલી વાત કરીએ જીવનની. જીવન જન્મથી શરૂ થાય. બાલ્યાવસ્થા, બાલ્યાવસ્થા કિશોરાવસ્થામાં પ્રવેશે. કિશોરાવસ્થા યુવાવસ્થા, યુવાવસ્થા પ્રૌઢાવસ્થા અને આખરે સંધ્યાકાળ વૃદ્ધાવસ્થા. એક કવિએ ગાયું છે માનવ જીવન ની ઘટમાળ એવી, છે માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. કવિનું માનવું છે અને આપણા બધાનો અનુભવ છે કે માનવ જીવનમાં દુઃખ વધારે છે. સાચું છે, ખોટું છે, એ તો આપણે દરેક પોતાના અનુભવથી કહી શકીએ, પણ દુઃખ છે. બાળપણમાં દુઃખ હોય, ખ્યાલ નથી આવતો. બાલ્યાવસ્થા છે. કિશોરાવસ્થામાં મા બાપની એવી તો કાળજી છે કે દુઃખ ભાગાકાર થઈ જાય છે. યુવાવસ્થાથી કદાચ એકલવીર ઝઝુમવું ભાઈ, અને પછી પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. કેવા કેવા દુઃખો! એટલે
આ જીવનની જ્યારે વાત કરું છું ત્યારે મારે એવા આપણા ભાઈઓ અને બહેનોને સંબોધવા છે અને આપણે બધા એકબીજાના એવા તો સાથીઓ થવા છે કે આપણે એકબીજાને ટેકો કરી શકીએ. ચાલો આપણે પહેલા બાઇબલમાં પ્રવેશીએ. બાઇબલમાં યોબ નામનો એક ગ્રંથ છે અને આ ગ્રંથનું મુખ્ય પાત્ર છે યોબ. હવે અત્યારે જો આપણે દુઃખોના પ્રકાર ગણવા માંડીએ તો વ્યક્તિને દુઃખ પડે છે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, કૌટુંબિક, સામાજિક, આર્થિક. યોબનું આ પાત્ર આપણે અત્યારે એ તપાસવું નથી કે યોબ નામની કોઈ વ્યક્તિ હતી કે નહોતી. આપણે તો જોવું છે બાઇબલમાં જે દુઃખો એક યાદી રૂપે રજૂ થાય છે એ આજે આપણે અનુભવીએ છીએ કે નહીં. શરૂ થાય છે સૌથી પહેલું દુઃખ, આર્થિક દુઃખ. યોબને સમાચાર મળે છે એની બધી સંપત્તિ ડૂબી ગઈ, ઝંઝાવાતમાં ચાલી ગઈ, લૂંટારુઓ લૂંટી ગયા. બીજું દુઃખ આવી પડે છે અને એ કૌટુંબિક દુઃખ. યોબના દીકરાઓ, યોબની દીકરીઓ મૃત્યુ પામે છે. ત્રીજું દુઃખ આવી પડે છે એ છે સામાજિક દુઃખ. યોબના 3 મિત્રો એટલે કે યોબનો સમાજ આવે છે યોબને આશ્વાસન આપવા, પણ એવા તારણ પર આવે છે આ સમાજ કે યોબ, તે પાપ કર્યા છે માટે તને સજા થઈ છે, આ તો તારી શિક્ષા છે. હવે યોબ પોતે નિર્દોષ છે એ જાણે છે અને જો આપણે યોબનો ગ્રંથ વાંચીએ તો દરેકે દરેક ભક્તને પૂરેપૂરો અહેસાસ થશે, વિશ્વાસ બંધાશે કે યોબ નિર્દોષ છે. અને છતાં જ્યારે સમાજ આવું આળ મૂકે છે, યોબને સામાજિક દુઃખ થાય છે. આર્થિક, કૌટુંબિક, સામાજિક. હવે આવી પડે છે શારીરિક દુઃખ. યોબને જે રોગ થાય છે, અસહ્યપણે પીડાય છે અને એ ઘરબહાર થઈ જાય છે. શારીરિક દુઃખ. શારીરિક દુઃખ માનસિક દુઃખને નોતરે જ. પ્રભુ, કેમ મને આટલા બધા દુઃખ પડે છે? કેમ મને આટલા બધા દુઃખ પડે છે? અને જે જવાબો મળે છે સમાજ તરફથી, સંબંધીઓ તરફથી, એ જવાબ સંતોષકારક નથી. અને એટલે માનસિક દુઃખ બેવડાય છે, ત્રેવડાય છે, 4 ગણું થાય છે. હવે આવે પરાકાષ્ઠા, ચરમસીમા, આધ્યાત્મિક દુઃખ. યોબ પ્રભુ નથી એવું નથી કહેતા, પણ જો પ્રભુ છે તો પ્રભુ ભલા નથી. જો પ્રભુ છે તો પ્રભુ સાંભળતા નથી. જો પ્રભુ છે તો પ્રભુ ન્યાય નથી કરતા. દુઃખો પછી દુઃખો. આપણા જે ભાઈઓ બહેનો છે એ આવું દુઃખ અત્યારે સહન કરી રહ્યા છે. કેટલાકને જીવલેણ રોગ છે, કેટલાક
દવાખાનામાં દાખલ થયેલા છે, કેટલાક પથારીવશ છે, કેટલાક માનસિક રોગથી પીડાય છે, કેટલાક આર્થિક દેવામાં ડૂબી ગયા છે, કેટલાક કૌટુંબિક ઝઘડામાં ફસાઈ ગયા છે. એ બધા આપણા ભાઈઓ બહેનો પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ. વારા પછી વારો છે, ધારા પછી મારો છે. આજે તમે દુઃખ ભોગવો છો, કાલે મારો વારો હશે. એટલે આપણા આ ભાઈઓ બહેનો સાથે સહાનુભૂતિ કેળવીને એમને આશ્વાસનના 2 શબ્દો કહી શકીએ. હવે મારા તો માત્ર શબ્દો છે, કારણ કે હવે જે કંઈ બોલીશ એ મારે માટે સહેલું છે. અંગ્રેજીમાં કહેવાય, ઇઝીયર સેડ ધેન ડન. બોલવું બહુ સહેલું છે, આવી પડે ને ત્યારે બહુ ભારે છે. એટલે વિચારતો હતો કે મારા આ ભાઈઓ બહેનોને આપણા બધા વતી કયા શબ્દો સંભળાવું. અને મને લાગ્યું આપણા શબ્દો, મારા શબ્દો ઠાલા હશે. શા માટે આપણા આ દુઃખી આપ્તજનોને, આ દુઃખી સ્વજનોને આપણે પ્રભુનો શબ્દ ના સંભળાવીએ? પ્રભુનો શબ્દ ઈસુ, અને ઈસુને રજૂ કરીએ આપણા દુઃખી ભાઈઓ બહેનોના આશ્વાસન રૂપે. ચાલો ઈસુના જીવનમાં ડોક્યું કરીએ. પ્રભુ, સાક્ષાત પ્રભુ પણ માનવ બન્યા. એમનોય જન્મ, એમની બાલ્યાવસ્થા, એમની કિશોરાવસ્થા, એમની યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા સુધી ના પહોંચ્યા. કેમ ના પહોંચ્યા? સાદું સીધું કારણ, માનવ જાતે પાપ કર્યા. પાપનું પરિણામ આવે જ, એ પરિણામ મૃત્યુ. માનવ જાતે, સમગ્ર માનવ જાતે પાપ કર્યા હોવાથી માનવ જાતે મૃત્યુ વોરવાનું હતું, મૃત્યુ વેઠવાનું હતું. આપણો પ્રભુ ઈસુ માનવ બને છે અને આપણા પર જે પરિણામ આવવાનું હતું એ પોતા ઉપર લઈ લે છે અને ક્રૂસ ઉપર મરી જાય છે. અસહ્ય વેદના, ભારે વ્યથા. આ વેદના અને આ વ્યથા માનવ જાતના ધારણ માટે. અને એટલે હવે દુઃખનો અર્થ સમજાયો છે કે આ ઈસુ વ્યથા વેઠે છે જેથી માનવ જાતનું તારણ થાય છે. અને હવે એ ઈસુ કેટલાક ભક્તોને પોતાની પાછળ આવવા આમંત્રણ આપે છે, ક્રૂસના માર્ગ પર આવવા, કાલવારીના ટેકરા પર ક્રૂસે જડાવવા, એ ક્રૂસ ઉપર લટકાઈ રહેવા. અને એ છે આપણા દુઃખી ભાઈઓ બહેનો કે જે અત્યારે પથારી વસશે, વૃદ્ધાવસ્થાના ભારથી લદાયેલા છે, માનસિક આત્મિક અશાંતિ અનુભવે છે, દવાખાનામાં છે. ઓ અમારા સ્વજનો, તમે પ્રભુ ઈસુના મુક્તિ કાર્યમાં સહભાગી થઈ રહ્યા છો. જુઓ ને, પાઉલ કલોસાના ધર્મસંઘ પર પત્ર લખે છે ત્યારે પોતાના દુઃખોને એ કઈ રીતે રજૂ કરે છે. આપણે વાંચીએ કલોસા 1 અધ્યાય 24મી કડી. અત્યારે તમારે ખાતર કષ્ટો વેઠતા મને આનંદ થાય છે,
કારણ એ રીતે ખ્રિસ્તના કષ્ટોમાં જે કંઈ બાકી છે તે હું મારા દેહ દ્વારા તેમના શરીર રૂપી ધર્મ સંઘના હિત ખાતર પૂરું કરું છું. કલોસા 1:24. અને પાઉલે શુભ સંદેશને ખાતર જે દુઃખો વેઠ્યા છે, લાંબુ વર્ણન છે, એમણે જાતે લખેલું વર્ણન છે. કેટલા દુઃખો, અને આ બધા દુઃખો પ્રભુ ઈસુના દુઃખો સાથે જોડી દે છે. અને આ એક ભવ્ય આશ્વાસન છે. હવે આપણા યોબના ગ્રંથના મુખ્ય પાત્ર યોબને જે અનુભવ થયો એ આપણા આ સ્વજનોનો અનુભવ છે. ઘણું બધું યોબના આર્તનાદમાં વાંચવા મળે છે, સાંભળવા મળે છે, પણ આ કડી મને ખૂબ અસર કરે છે. યોબ 7મો અધ્યાય 3જી કડી અને 4થી કડી. શૂન્યતાના મહિનાઓ મારે વિતાવવા પડે છે, અને બેચેનોની રાતો મારે ગુજારવી પડે છે. શૂન્યતાના મહિનાઓ મારે વિતાવવા પડે છે, અને બેચેનીની રાતો મારે ગુજારવી પડે છે. ઊંઘવા માટે સૂવું છું અને જાગવા માટે ઝૂરું છું. જાગું છું ત્યારથી અંધારું થાય ત્યાં સુધી સુખ ચેન વિના. સાંજ ક્યારે પડે એને માટે તલસું છું. યોબ, તમે અમારા આ બધા દુઃખી ભાઈઓ બહેનોના પ્રતિનિધિ છો. પણ ઈસુ અમારા આ બધા પ્રતિનિધિ ભાઈઓ બહેનોના તારણહાર છે, અમારા તારણહાર છે. એ પોતે ક્રૂસ ઉપર લટકે છે અને જગતનું તારણ કરે છે. અને એટલે આપણા ભાઈઓ બહેનો જે કંઈ દુઃખ વેઠે છે, અને આપણે પણ નાના ઓછા પ્રમાણમાં કંઈક ને કંઈક વેઠી રહ્યા છીએ, આ બધું માનવજાતના કલ્યાણ માટે છે. ઘરમાં ખૂબ ખૂબ સુંદર દાખલો છે. માં પ્રસવ વેદના સહન કરે છે એક બાળકને જન્મ આપવા. મા બાપ તનતોડ મહેનત કરે છે, તનને તોડે છે બાળકનો ઉછેર કરવા. શિક્ષક વર્ગમાં અથાગ પરિશ્રમ કરે છે, અથાગ પરિશ્રમ વિદ્યાર્થીને જ્ઞાન આપવા. આપણે બધા દુઃખની આ પ્રક્રિયામાં સામેલ થયા છીએ. પણ આ દુઃખો ક્યારેક ઝીલવા, સહન કરવા સહેલા છે. પણ આપણા ભાઈઓ બહેનો કે જેઓ જીવલેણ રોગ, પથારીવશ અવસ્થા, વૃદ્ધાવસ્થા, કેટલા કેટલા નામ પાડી શકાય, અને માનસિક બીમારી, અંતરમાં બેચેની, જે કહી ન શકાય, સહી ન શકાય. પણ ઈસુ કહે છે, તમે મારા સ્વજનો, તમે મારા ભાલાઓ, આ બધું સહન કરતા કરતા તમે ધર્મસભાનું હિત કરી રહ્યા છો, માનવજાતનું કલ્યાણ કરી રહ્યા છો. ધન્ય છે પ્રભુ ઈસુ, ધન્ય છે તમને. એક તરફ યોબ અમને કહે છે કે આ દુઃખ અસહ્ય છે. પ્રભુ એમને જવાબ આપે છે, યોબ તને હમણાં સમજણ નહીં પડે, પણ હવે આપણને તો એમના પુત્ર આ પૃથ્વી પર માનવ બનાવીને સમજ આપે છે. દુઃખ અન્યના ભલા માટે છે.
અન્યના કલ્યાણ માટે છે. દુઃખ માનવજાતની મુક્તિ માટે છે. ઈસુની સાથે ચાલો ચાલો ઉત્સાહ ભરીએ આપણા જીવનમાં અને જે કંઈ દુઃખો છે સહન કરીએ. ફરીથી કહું છું, મારે માટે બોલવું સહેલું છે, કરવું ભારે છે. પણ જો ઈસુ આપણી સાથે છે, ઈસુનો આત્મા, પવિત્ર આત્મા આપણામાં વસે છે, આપણે અવશ્ય કરી શકીશું. મારા વાલા દુઃખી સ્વજનો, શારીરિક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક બીમારી અને દુઃખ વેઠતા સૌ ભાઈઓ બહેનો, પ્રભુ ઈસુ તમારી સાથે છે. પ્રભુ ઈસુ તમને ટકાવી રાખશે. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ જરૂરથી તમારું રક્ષણ કરશે, તમને જાળવી રાખશે. હવે બીજી વાત કરીએ, મૃત્યુ. મૃત્યુ એ સર્વ સામાન્ય અનુભવ છે. સર્વ અર્થાત પ્રત્યેક વ્યક્તિ મૃત્યુ અનુભવી ચૂકી છે. સામાન્ય રોજે રોજ બનતો બનાવ છે. સર્વ સામાન્ય અનુભવ. હવે અનુભવ કાં તો ડિરેક્ટ, પ્રત્યક્ષ અને ઇનડિરેક્ટ, પરોક્ષ. ડિરેક્ટ અર્થાત પ્રત્યક્ષ અનુભવ મૃત્યુનો આપણા આ સદ્ગત ભક્તજનોને થઈ ચૂક્યો છે. તેઓ મૃત્યુ પામ્યા છે. ઇનડિરેક્ટ એટલે કે પરોક્ષ, એ આપણો અનુભવ છે. આપણી આંખોએ આપણા સ્વજનને મૃત્યુ પામેલા જોયા. આપણા કાનોએ આપણા સ્વજનના મૃત્યુના સમાચાર સાંભળ્યા. આપણા હાથોએ આપણા સ્વજનના ઠંડા મૃતદેહનો સ્પર્શ કર્યો. આ આપણો પરોક્ષ અનુભવ. હવે આ મૃત્યુ ક્ષણિક છે. મૃત્યુ અને બધું બદલાઈ જાય. પહેલા આપણે થોડી નકારાત્મક વાત કરીએ. મૃત્યુ નથી પામ્યા, સ્વજન હજી શ્વાસ લે છે, ઉચ્છ્વાસ બહાર કાઢે છે, ત્યારે દીકરો બધા જ પ્રયાસ કરશે પપ્પાને બચાવી લેવા. પણ એક વખત જો જાહેરાત થઈ જાય કે પપ્પા મૃત્યુ પામ્યા છે, દીકરા બધા પ્રયત્નો મૂકી દેશે. મૃત્યુ લાચાર બનાવે છે. માનવ મૃત્યુ સમક્ષ લાચાર થઈ જાય છે. આ થોડી નકારાત્મક વાત. જોકે પ્રજ્ઞા, વિવેક, બુદ્ધિ તો આપણને કહે છે, જે જન્મ્યું તે જાય. જેનો જન્મ થયો એનું મરણ થાય જ. આ જ્ઞાન, આ પ્રજ્ઞા, આ ડાપણ આપણે સૌ ધરાવીએ છીએ અને છતાં લાચારી અનુભવીએ છીએ. કેવી આ પ્રક્રિયા છે? કેટલાકના જીવનમાં મૃત્યુ પળવારમાં ખ્યાલ ન આવે. એકાદ દાખલો આપવો હોય તો કહી શકું કે એક મીણબત્તી સળગે છે, કદાચ અડધી જ થઈ છે, અને એવો પવનનો એક સુસવાટો આવે છે કે મીણબત્તી તત્કાળ પોલવાઈ જાય છે. આ ક્ષણિક. એ જ મીણબત્તી જો ધીમે 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 સળગતી જાય છે
અને ધીમે ધીમે ખલાસ થઈ જાય છે. એક પળ આવે છે કે જ્યારે છેલ્લી વાર પ્રકાશે છે અને પછી પૂર્ણ થાય છે. કેટલાક મૃત્યુ એ દીર્ઘકાલીન અને પછી મૃત્યુ આવે છે. હવે એ પળભરમાં હોય કે દીર્ઘકાલીન હોય, મૃત્યુ પછી સૌ બદલાઈ જાય છે. આપણે મૃત્યુ પછીની વાત પછીથી જોઈશું. અત્યારે મૃત્યુમાં જ થોડો સમય વિતાવીએ. હવે માત્ર શરીર મૃત્યુ પામે છે, એ તો છેલ્લામાં છેલ્લું મૃત્યુ. પણ ક્યારેક જીવતા જીવત મનથી આપણે મૃત્યુ પામીએ છીએ, દિલથી આપણે મૃત્યુ પામીએ છીએ. એટલે કોઈ ઉત્સાહ નથી રહેતો, કોઈ પહેલ કરવાની વૃત્તિ નથી રહેતી. આ બધી બાબતોથી આપણે પરિચિત છીએ. અને એટલે જ્યારે મૃત્યુની વાત કરીએ ત્યારે હવે આપણે જોવાના છીએ કઈ કઈ લાગણીઓ થઈ શકે આપણને. સૌથી પહેલી લાગણી, સ્વજનનું મૃત્યુ મારામાં મૃત્યુ પેદા કરે છે. સ્વજનનું મૃત્યુ મને થોડે ઘણે અંશે મૃત્યુનો અનુભવ કરાવે છે. દાખલો આપીએ, એક મમ્મીનું મૃત્યુ થયું. બાળકના જીવનમાંથી મમ્મીની મમતાનો છેદ ઉડી ગયો. એ બાળક માટે મમ્મી શબ્દ ગયો. કદાચ કોઈકને મમ્મી કહેશે, પણ પેલી મમતાથી નહીં, જે મમતાથી એણે મમ્મીને મમ્મી કીધું હતું, કે જે અત્યારે મૃત્યુ પામી છે. સ્વજનના મૃત્યુમાં દરેકે દરેક વ્યક્તિ મૃત્યુનો અનુભવ કરે છે. અને એટલે ક્યારેક તો એટલો હાયકારો લાગે કે મગજ ભેર મારી જાય. પછી ન અભ્યાસમાં ચેન પડે, કે ન ઘરકામમાં, ન વર્ગકામમાં ચેન પડે, કે ન ઓફિસમાં. કેમ? ખૂબ ખૂબ નજીકની વ્યક્તિનું મૃત્યુ થયું છે. અને એવા ભાઈઓ બહેનો આપણે જોયેલા છીએ. એ મૃત્યુમાંથી, સ્વજનના મૃત્યુથી આપણને જે મૃત્યુનો અનુભવ થાય છે, એ મૃત્યુમાંથી આ જ જીવનમાં આપણે પાછા બેઠા થવાનું છે. આપણા સ્વજન મૃત્યુ પામ્યા છે, વાત સાચી. એટલે પહેલી લાગણી, મારું મૃત્યુ થાય છે એટલે કદાચ મારામાં નિરાશા આવી જાય, મારામાં ઉત્સાહ ચાલ્યો જાય, મારામાં એક અંધકાર વ્યાપી જાય, મારામાં શૂન્યાવકાશ ફેલાઈ જાય. વાત સાચી છે. આપણી વિદાય થયેલી વ્યક્તિને જે શૂન્યાવકાશ સર્જ્યો, કોઈ ના ભરપાઈ કરી શકે. અને એ લાગણી રહે છે. આ મૃત્યુની પહેલી લાગણી. મૃત્યુની બીજી લાગણી છે ડર, બીક. મૃત્યુની બીક લાગે છે. આ બીક અંગ્રેજીમાં કહું તો ફિયર ઓફ ધી અનનોન. અનનોન એટલે જે અજાણ્યું છે, એની બીક. હવે ઈસુએ તો આપણને બતાવી દીધું છે, જણાવી દીધું છે મૃત્યુ પછી શું છે. આપણે હવે પછીની વાતમાં એ વિગતવાર વિચારીશું. એટલે આપણે માટે અનનોન નથી, અને છતાં અજાણ્યું ન હોવા છતાં મનમાં, દિલમાં કંઈક કંઈક બીક છે. મૃત્યુની બીક છે. બીજું પણ કારણ હોઈ શકે. મૃત્યુ પછી શું?
હું ક્યાં આવીશ? હવે બે શબ્દ વારંવાર વાપરીએ છીએ, સ્વર્ગ કે નરક. હવે નિયમો પાળ્યા છે, પણ ક્યાંક ક્યાંક નિયમ ભંગ થયો છે. અને જો પ્રભુ ન્યાય કરે અને મારા નિયમ ભંગમાં નિયમ પાલન કરતા વધારો દેખાય તો? અને એટલે મૃત્યુની ખૂબ બીક રહે છે. આ મોટા ભાગના માનવો અનુભવે છે અને સ્વીકારે છે કે મને મૃત્યુની બીક છે. આપણે પ્રભુની વાત કરી રહ્યા છીએ અને હજી પુનરુત્થાન આવવાનું છે, એટલે બીક છે કે શું થશે, ક્યાં હોઈશ. આગળ વધીએ. ક્યારેક વ્યક્તિને આપણે ધિક્કારીએ છીએ, વ્યક્તિને આપણે લેખામાં લેતા નથી, વ્યક્તિને આપણે અંગ્રેજી શબ્દ ઇગ્નોર કરીએ છીએ, ત્યારે એ વ્યક્તિને મૃત્યુનો અનુભવ થાય છે. હવે આવી મૃત્યુ પામેલી વ્યક્તિ, કદાચ એને આપણે બહિષ્કૃત માનીએ છીએ, કદાચ એને આપણાથી અળગો માનીએ છીએ, કદાચ એ આપણો નથી એમ માનીએ છીએ, અને એક આખો એની માટે મૃત્યુનો માહોલ ઊભો કરીએ છીએ. હવે આ આપણી જવાબદારી છે. એને મૃત્યુમાંથી વળી પાછું જીવંત કરી શકાય. આપણી એ બેનને મૃત્યુમાંથી વળી પાછી જીવંત કરી શકાય. આપણે એ જોઈશું. પણ અત્યારે તત્કાળ કહી દઉં છું કે વ્યક્તિને હું ક્યારે ઇગ્નોર કરું છું, ક્યારે એ વ્યક્તિને હડસેલી દઉં છું, જ્યારે હું એ વ્યક્તિથી ઘવાયો હોઉં, એ વ્યક્તિએ મારું કદાચ અપમાન કર્યું હોય, એ વ્યક્તિ મારી દ્રષ્ટિએ મારું પાપ કરનાર કે મારું અહિત ઈચ્છનાર હોય. હવે જો હું માફી આપી દઉં ને, હું માફી આપી દઉં તો એ વ્યક્તિ મૃત્યુમાંથી બહાર આવશે. એ વ્યક્તિને હવે મૃત્યુની બીક નહીં લાગે, કારણ કે કોઈકે માફી આપી. જો મને એવો અનુભવ થાય કે કોઈક મને માફી આપે છે, તો પછી મને વિશ્વાસ બંધાશે મારો પ્રભુ પણ મને માફી આપશે. એટલે મૃત્યુ આવે છે, શારીરિક મૃત્યુ અવશ્ય, કારણ કે જે જન્મ્યું તે જાય. પણ ક્યારેક મૃત્યુ આવે છે આપણા માનવ સમાજમાં, આપણા અરસપરસના સંબંધમાં બનતા બનાવો દ્વારા. અને એ મૃત્યુ જો આપણે કોઈકને આપ્યું છે, અથવા કોઈક દ્વારા આપણને મૃત્યુ મળ્યું છે, એ મૃત્યુને આપણે સુધારી શકીએ, એ મૃત્યુમાંથી બહાર આવી શકીએ. પ્રભુ ઈસુ આપણને પુનરુત્થાન દ્વારા આ શીખવવાના છે, પણ આપણે એ વાત હમણાં નથી કરતા. હવે મૃત્યુ એક એવી અવસ્થા છે, અનુભવે કહું છું, મેં કોઈ પણ મૃત્યુ પામેલી વ્યક્તિ વિશે કશું ખરાબ સાંભળ્યું નથી. એ વ્યક્તિ વિશે જે કંઈ બોલવામાં આવે, ઉચ્ચારવામાં આવે, એ બધું સારું જ હોય છે. ખૂબ આનંદ થાય. કેટલીક વખત તો વ્યક્તિને હું વધારે ઓળખતો થઉં છું, એ વ્યક્તિને વધારે ઓળખતી થઉં છું, કારણ કે મેં એમને વિશે કંઈક સાંભળ્યું એમના મૃત્યુ પ્રસંગે. મને ત્યારે દિલમાં એક લાગણી થાય છે, આ જ વ્યક્તિને, આ જ મારા ભાઈને, આ જ મારી બહેનને એ જીવતા હતા ત્યારે જ જો એમને આવી બાબતો મેં સંભળાવી હોત, તો એમને સાચે સાચ જીવન જીવવાનો ઉત્સાહ, જીવન જીવવાનું જોમ મળી રહે. એટલે આ મૃત્યુ આવે છે, પણ કેટલાક મૃત્યુ લાવીએ છીએ. જે મૃત્યુ આવે છે એની આગળ લાચાર થઈ જઈએ છીએ, પણ હમણાં પુનરુત્થાનની વાત કરવાના છીએ,
અને પુનરુત્થાનની વાતમાં આપણને ઈસુ કહેશે કે હું મૃત્યુ ઉપર વિજય મેળવનાર છું. હવે આપણને કહેશે તો તમે આ જે નાના મોટા મૃત્યુ અરસપરસ સર્જાય છે, તમે અનુભવો છો, તમે કોઈકને અનુભવવા દો છો, એમાંથી આપણે બહાર આવીએ. કોઈને કબરમાં ન રાખીએ. જુઓ ને, ઈસુ યાઈર નામના સભાગૃહના અધ્યક્ષને ઘરે જાય છે અને બધા ગામ લોકોએ સર્વાનુમતે કહી દીધું છોકરી મરી ગઈ. ઈસુ કહે છે છોકરી મરી નથી ગઈ, ઊંઘે છે. વાહ ઈસુ! બેથાનિયા ગામે ગયા. લાઝરસ હમણાં નથી મરી ગયો, 4 દિવસ પહેલા, અને લાઝરસને કબરમાં દફનાવ્યો છે. કબર ઉપર પેલી શીલા ગબડાવીને શીલા બંધ કરી દીધી છે. ઈસુ શું કહે છે? શીલા હટાવી લો. માર્થા બેન વિરોધ કરે છે. ઈસુ 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 4 દિવસ થઈ ગયા. માર્થા, લાઝરસ બહાર આવ. જુઓ, ઈસુ આપણને શીખવે છે મૃત્યુ પર આપણે કાબુ મેળવી શકીએ છીએ. મૃત્યુ ઊંઘ છે. કોઈક મેં એને માફી નથી આપી માટે ઊંઘી ગયો, અથવા એ બેન મેં માફી આપી નથી એટલે ઊંઘી ગઈ, એને હું જાગતી કરી શકું, એને હું જાગતો કરી શકું. માફી આપીને, સંબંધ બાંધીને, એને નિગ્લેક્ટ ન કરીને, એને ઇગ્નોર ન કરીને થઈ શકે છે. વાહ પ્રભુ ઈસુ, તમે મને મૃત્યુ પછીના જીવન વિશે વાત કરો એ પહેલા મૃત્યુ પહેલાની વાત કરો છો. આભાર તમારો. અને આ મૃત્યુ જો અમે અનુભવીએ છીએ, એના ઉપર વિજય મેળવીએ, તો અવશ્ય અમે તમારી માફક મૃત્યુ ઉપર વિજય મેળવવાના જ છે. એ અમારો વિશ્વાસ, અમારી શ્રદ્ધા ફળ બનશે. આભાર ઈસુ તમારો, આભાર. હવે આપણે વાત કરીએ પુનરુત્થાનની, એટલે કે આપણા સદગત ભક્તોની. ક્યાં છે? સ્વર્ગમાં પુનરુત્થાન પામ્યા છે. કેવી રીતે કહી શકાય? એકમાત્ર ઈસુને કારણે કહી શકાય. ઈસુ આપણા પ્રભુ પવિત્ર ત્રૈક્ય છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, ત્રણેય પ્રભુ, પણ 3 પ્રભુ નથી. 3 મળીને એક જ પ્રભુ છે. આ રહસ્ય, આ ઓળખ પ્રભુ જાતે આપે છે. આપણને એ ઓળખ મળી છે પ્રભુ ઈસુનો સ્નાન સંસ્કાર થયો ત્યારે. ઈસુ ત્યાં છે યર્દન નદીના પાણીમાં. પવિત્ર આત્મા એમના પર ઉતરી આવે છે અને વાણી સંભળાય છે, તું મારો પુત્ર છે. તું કહેનાર પિતા છે. જેને પુત્ર કહેવામાં આવે છે ઈસુ છે, અને પવિત્ર આત્મા ઉતરી આવે છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. આ ઈસુ માનવ બને છે. કારણ માનવને પેલો પ્રશ્ન હતો ને, મૃત્યુ પછી શું? તો હવે ઈશ્વર, એમનું મૃત્યુ તો ના થાય, પણ માનવનું મૃત્યુ થાય. અને એટલે ઈશ્વર માનવ બને છે, પવિત્ર ત્રૈક્યનો બીજો જણ. અને એ માનવ બને છે ઇઝરાયેલી સંસ્કૃતિમાં, અથવા યહૂદી સંસ્કૃતિમાં, અથવા હિબ્રુ સંસ્કૃતિમાં. અને સંસ્કૃતિ મુજબ નામ ઈસુ ધારણ કરે છે. હવે જન્મ, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા
અને ક્રુસ ઉપરનું મૃત્યુ. આ મૃત્યુ એમને મૃત્યુ આપનાર રોમન ગવર્નર માની બેઠા અંત છે. આ મૃત્યુ એમને માટે મૃત્યુ દંડનો આગ્રહ રાખનાર વડા પુરોહિત કાયફા માની બેઠા અંત છે. આ મૃત્યુ ખુદના ઈસુના શિષ્યો માની બેઠા કે અંત છે. પણ ના, મૃત્યુ એ અંત નથી. મૃત્યુ એ પૂર્ણ વિરામ નથી. મૃત્યુ એ અલ્પ વિરામ છે. કારણ ઈસુ મૃત્યુમાંથી ફરીથી ઉઠે છે. એટલે મૃત્યુ તો હવે પ્રવેશ દ્વાર બને છે. આ જીવન, પાર્થિવ જીવન પૂર્ણ થાય છે, વાત સાચી. પણ આ મૃત્યુથી અનંત જીવન શરૂ થાય છે અને આ બે જીવન તફાવત વાળા છે. આ પાર્થિવ જીવન અને આ અનંત જીવન એ કન્ટિન્યુએશનમાં નથી. આ પાર્થિવ જીવન તો મર્યાદાઓથી ભરપૂર છે. જાત જાતની અને ભાત ભાતની મર્યાદા, અને સૌથી મોટી મર્યાદા આ પાર્થિવ જીવનનો અંત આવે છે. આ મોટામાં મોટી મર્યાદા. જ્યારે અનંત જીવન, મૃત્યુ પછી શરૂ થતું જીવન, એમાં કોઈ મર્યાદા નથી અને એટલે એને અનંત કહેવામાં આવે છે. હવે આ અનંત જીવન આપણા સર્વ સદગત ભક્તો પામી ચૂક્યા છે. પ્રભુ ઈસુનો આભાર. હવે કેવી રીતે કહી શકીએ? તો સૌથી પહેલા તો ઈસુ ફરીથી સજીવન થયા છે એનો લેખિત પુરાવો સાંભળીએ. પાઉલ કરિન્થ નામના શહેરમાં ધર્મસંઘ છે. એ ધર્મસંઘ પર પત્ર લખે છે. ઈસવીસન 53ની સાલમાં, અર્થાત પુનરુત્થાન થયું ઈસવીસન 33માં, અને લગભગ 20 વર્ષ પછી જ લેખિત, જો કે અન્ય પ્રેષિતો, અન્ય શિષ્યાઓએ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના દર્શન કર્યા છે, પણ લખાણ તો પાઉલ કરે છે. 1 કરિન્થ 15મો અધ્યાય અને 20મી કડી. સાચી વાત એ છે કે ખ્રિસ્તને ફરી સજીવન કરવામાં આવ્યા છે. મૃત્યુમાં પોઢેલાઓ ફરી સજીવન થશે એની બાંયધરી રૂપે. બાંયધરી, દાપુ, એડવાન્સ આ તો આપી દીધું. જો ઈસુનું ફરીથી પુનરુત્થાન થયું, ઈસુ ફરીથી સજીવન થયા, તો હવે પછીના બધા મૃત્યુ પામનાર જે ઈસુને અડેલા છે, ઈસુમાં શ્રદ્ધા ધરાવે છે, ઈસુ સાથે સંયુક્ત છે, એ બધા પુનરુત્થાન પામશે. અને એ આપણા સદગત ભાઈઓ બહેનો. પાઉલ સ્પષ્ટપણે લખે છે, જે માનવ દ્વારા મૃત્યુ આવ્યું હતું, તેમ મરેલાનું પુનર્જીવન પણ માનવ દ્વારા જ આવ્યું છે. બનેલો બનાવ. હવે આ આપણા સ્વજનો, હા, જે જન્મે તે જાય, જેનો જન્મ થયો એનું મરણ થાય. હા, પણ જીવન, પાર્થિવ જીવન અનંત જીવનમાં પ્રવેશ્યું છે મૃત્યુ નામના પ્રવેશ દ્વારથી. એટલે મૃત્યુ તો હવે પ્રવેશ દ્વાર બને છે. મૃત્યુ તો આરંભ બને છે. મૃત્યુ અનંત જીવનનો આરંભ છે. હવે મૃત્યુની બીક ક્યાં હોય? અને એટલે પાઉલ પછી આગળ જતા જતા લખે છે, એ મૃત્યુ તારો ડંખ ક્યાં? હવે તારી કઈ બીક? કારણ કે તારા દ્વારા તો અમે અનંત જીવનમાં પ્રવેશીએ છીએ. ઈસુ મૃત્યુ પામે છે,
મૃત્યુ સ્વીકારે છે, કારણ કે સર્જનહારે સૃષ્ટિમાં એક ક્રમ મૂક્યો છે. સૃષ્ટિમાં જે કંઈ ક્રમ છે ને એ વિવિધ રૂપે રજૂ થાય છે. એમાંનો એક ક્રમ આ રીતે રજૂ થાય છે: કાર્ય કરો તો પરિણામ આવે જ. આ સૃષ્ટિમાં પ્રભુએ ગોઠવેલો ક્રમ. કાર્ય કરો તો પરિણામ આવે. હું હાથ હલાવું તો ભાઈને થોડો પવન મળે. હું શબ્દ ઉચ્ચારું તો ભાઈને સાંભળવા માટે શ્રવણ મળે. કાર્ય પરિણામ. હવે આગળ વધીએ. સારું કાર્ય સારું પરિણામ, ખરાબ કાર્ય ખરાબ પરિણામ. હવે આ ખરાબ કાર્ય એને આપણે પાપ કહીએ, અને એનું ખરાબ પરિણામ એને આપણે મૃત્યુ કહીએ. માનવ જાતે પાપ કર્યું? હા, કારણ કે પાઉલ હમણાં જ લખ્યું, આપણે વાંચ્યું કે એક માનવ દ્વારા મૃત્યુ આવ્યું હતું. એ માનવે પાપ કર્યું, માટે આખી માનવ જાતે પાપ કર્યું અને મૃત્યુ આવ્યું. હા, બરાબર છે. એટલે માનવજાત પાપી છે, માનવજાત મૃત્યુ માટે તૈયાર છે. પણ એ પહેલા પ્રભુ માનવ બને છે, ઈસુ નામ ધારણ કરે છે, અને માનવના માથા પર જે મૃત્યુ હતું, જે પરિણામ હતું, એ પોતાના માથા પર લઈ લે છે. એ ઈસુએ કોઈ પાપ કર્યું હતું? બિલકુલ નહીં. આજ પાઉલ લખશે 2 કોરિન્થ 5મો અધ્યાય 21મી કડી. પોતે નિષ્પાપ હોવા છતાં એમણે કોઈ પાપ કર્યું નથી, છતાં એ પાપ પોતા પર લે છે. પોતા પર લે છે, અર્થાત હવે પરિણામ જે માનવે ભોગવવાનું હતું, માનવ જાતે ભોગવવાનું હતું, એ ઈસુ ભોગવી લે છે. એટલે માનવ મુક્ત. હવે મૃત્યુ, હા, જે જન્મ્યું તે જાય, પણ હવે મૃત્યુ અનંત જીવનનું પ્રવેશ દ્વાર બની ગયું. અનંત જીવન કે જ્યાં કોઈ મર્યાદા નથી. અનંત જીવન મર્યાદા વિનાનું કોણ છે? એકમાત્ર ઈશ્વર, જેમને કોઈ મર્યાદા નથી. એટલે અનંત જીવન, પ્રભુ સાથેનું જીવન, પ્રભુના સાનિધ્યમાં, પ્રભુના સામીપ્યમાં. એટલે આપણા બધા સદગત ભાઈઓ બહેનો એ પ્રભુના સાનિધ્યમાં વસે છે, પ્રભુના સામીપ્યમાં વસે છે. અને એટલે એ આપણા સ્વજનો આપણી સાથે સંબંધે બંધાયેલા છે, કારણ કે પ્રભુ આપણી સાથે સંબંધે બંધાયેલા છે. એ આપણી બધી જરૂરિયાતો, આપણી બધી મુશ્કેલીઓ, આપણા બધા આનંદ અને આપણા બધા હરખ જાણે છે. એ બધી બાબતોમાં આપણી સાથે સામેલ છે, અને પ્રભુને આપણે માટે વિનંતી કરે છે. અને એટલે હોંશે હોંશે આપણે એમની કબરે જઈએ છીએ, આભાર માનીએ છીએ એમનો. એ સદગત એ સ્વર્ગે સીધાવેલા છે. હવે આપણે બીક રાખતા હતા મૃત્યુની. એટલે આપણે પાઉલને પૂછીએ, પાઉલ, તમે પણ અનંત જીવન માટે પ્રયત્ન કરતા હતા, વાત સાચી? સંત પાઉલ કહેશે, ચોક્કસ. 613 આજ્ઞાઓ છે ને, નિયમ 613 અક્ષરશઃ પાડતો હતો. કેમ? એ પાડ્યા પછી મને એમ હતું કે મને પગાર મળશે, મને વેતન મળશે. નિયમ પાડવાની જે મહેનત કરી એનું મને વેતન મળશે, અને એ વેતન અનંત જીવન, એ વેતન સ્વર્ગ. પણ પછી મને ખબર પડી કે નિયમ પાલનમાં નિયમ ભંગ થઈ જાય છે. નિયમ પાલનમાં નિયમ ભંગ થઈ જાય છે. જુઓ ને, દાખલો આપ. વિશ્રામવાર પાળ નિયમ. હવે વિશ્રામવારનો ભંગ ક્યારે થાય? કદાચ વિશ્રામવારે કોઈ પ્રવૃત્તિ કરી, એટલે હવે વિશ્રામવારનો ભંગ ન થાય, એટલે એક બીજો નિયમ બનાવ્યો. વિશ્રામવારે ચાલી ના શકાય, કારણ કે જો હું ચાલી શકું તો જ હું મારા ખેતરે જઈ શકું.
જો હું મારા ખેતરે જઈ શકું તો જ મને કંઈક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય. જો હું પ્રવૃત્તિ કરું તો જ મારાથી વિશ્રામવારનો ભંગ થાય, માટે ચાલી ન શકાય. જો નિયમ એક હતો, વિશ્રામવાર પાળ, પણ હવે ચાલી ના શકાય, નીચે વળી ના શકાય, હાથમાં ખરપડી ના લઈ શકાય, નિંદી ના શકાય. કેટલા બધા નિયમો આવે. હવે નિયમો પાળવાની માનવની વૃત્તિ હોવા છતાં માનવમાં એક બીજી વૃત્તિ છે, નિયમ નથી પાળવો. આપણે વર્ગમાં ભણાવતી વખતે બાળકોને કહીએ, બાળકો બહાર ના જોશો. અવશ્ય બાળકો બહાર જોઈ લેશે. કેમ? નિયમ આપ્યો. નિયમ નહોતો આપ્યો ને ત્યાં સુધી કોઈ નહોતું જોતું. એટલે બાળપણમાં, બાલ્યાવસ્થામાં જિજ્ઞાસા વૃત્તિ આ નિયમ ભંગ કરાવે. કેમ ના પાડી બહાર જોવાની? પછી કિશોરાવસ્થા, યુવાવસ્થામાં ફરિયાદ, કેમ ના પાડી? ના પાડી માટે હું જોવાનું. એટલે આ એક વૃત્તિ છે કે જે માનવ પોતે નથી એટ હોમ. એને નથી ગમતું કે મારામાં આવી વૃત્તિ કેમ છે, પણ આવી જ જાય છે. આપણને બધાને અનુભવ છે કે હું નક્કી કરું છું હું આ નહીં કરું. પાઉલે તો બહુ સરસ રીતે લખ્યું છે, હું જે નક્કી કરું છું કે નહીં કરું એ જ કરી બેસું છું. હવે આવા માહોલમાં પછી બીક લાગે જ ને મૃત્યુની, કે ભાઈ મારાથી નિયમો પડાતા નથી, નિયમ ભંગ થાય છે, ને નિયમ ભંગ થાય છે એટલે પછી મારું શું થશે, શું થશે? પ્રભુ પોતે આવે છે, માનવ બને છે. તારા બધા પાપ જેનું પરિણામ હું મારા માથા પર લઉં છું, તું નિરાતે જીવને ભાઈ. ઓ બેન, આરામથી જીવને. તો પ્રભુ મારે શું કરવાનું? નિયમો નહીં પાડવાના, સ્વચ્છંદતાથી વર્તવાનું. મારા પર પ્રેમ રાખ, મારામાં શ્રદ્ધા રાખ, તને મારા જીવન જેવું જીવન જીવવાની ઈચ્છા જાગશે. અને આ બહુ સાચું છે, બહુ સાચું છે. ધ લો મેક્સ યુ ડુ ધ મિનિમમ. નિયમ તમને ઓછામાં ઓછું કરવા પ્રેરણા આપશે. લવ મેક્સ યુ ડુ ધ મેક્સિમમ. પ્રેમ તમને બધું કરી છૂટવા ચાનક ચડાવશે. જો પેલો યુવાન આવ્યો ને ઈસુ પાસે, ઈસુ મારે અનંત જીવન જોઈએ, મારે શાશ્વત જીવન જોઈએ, શું કરું? લો. ઈસુ એને પહેલા લો બતાવે છે, નિયમ, મિનિમમ, આટલું કર. પણ જ્યારે એને આગ્રહ કર્યો ત્યારે ઈસુને લાગ્યું કે આને થોડો ઉપર લઈ જઈ શકાય. ત્યારે લવ બતાવ્યો, તારું જે છે એ બધું દાનમાં આપી દઈશ. અને લવ મેક્સ યુ ડુ ધ મેક્સિમમ. આ યુવાન લવ કરતા લોને વધારે પસંદ કરે છે. એટલે આ ઈસુ માનવ બને છે, એનામાં શ્રદ્ધા રાખે એ ઈસુ જીવન ઈસુના જેવું જીવવા માંડે. બસ. અને પછી એમાં તો કઈ મર્યાદા જ ના રહે. જીવ્યા કરે ઈસુ જેમ જીવ્યા, અને કે છે ભરપટે તમને જીવન આપું છું. એ જ પ્રમાણે એનો ભક્ત, એનો અનુયાયી, એનો શિષ્ય આપણે બધા ભરપટે જીવીએ. શ્રદ્ધા ઈસુમાં, પ્રેમ ઈસુ પર, બધા નિયમો આવી જશે. એટલે જ્યારે પેલા શાસ્ત્રી પૂછે છે, ઈસુ સૌથી પહેલી આજ્ઞા કઈ? 613 આજ્ઞાઓ જે શાસ્ત્રી મોઢે જાણે છે એને ખબર નથી પહેલી આજ્ઞા કઈ. અને ઈસુ કહે છે તને 613 આજ્ઞાઓ છે ને, એ 2માં તને સમાવી આપું. પ્રભુને પ્રેમ કર, તારી જાતને અને માનવ બંધુને પ્રેમ કર. પ્રભુને પ્રેમ, માનવ જાતને, પોતાની જાતને પ્રેમ. બસ આ કરવા સ્વર્ગ પ્રભુ આપણે માટે નક્કી કરે છે, પણ આ પૃથ્વી પર જ શરૂઆત કરી આપે છે. કારણ કે જે પ્રેમ આપણે ત્યાં
પ્રભુના સાનિધ્યમાં અનુભવવાના છે. અરસપરસ માટે, પોતાને માટે અને આપણા પ્રભુ માટે એ પ્રેમ અહીંથી અનુભવીએ એટલે આપણી આ સ્વર્ગની યાત્રા જન્મથી જ શરૂ થાય છે. મૃત્યુ એ યાત્રાને અટકાવતી નથી. મૃત્યુ તો એમાં પેલું પ્રવેશ દ્વાર બની જાય છે. હવે આપણે ખરેખર અનંત જીવનમાં પ્રવેશીએ છીએ. પ્રભુ ઈસુ, તમે અમને અનંત જીવન મેળવી આપ્યું. આભાર તમારો. બસ અમને કૃપા આપો, તમારી કૃપા, કે તમારા જેવું જીવન જીવીએ, અમારા જીવનને ધન્ય કરીએ અને અમારા સર્વ ભાઈઓ બહેનોના જીવન ધન્ય કરીએ. આજે સદગત ભક્તોના તહેવારે સર્વ સદગત ભક્તો માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, અમારે માટે આ બધા પ્રેરણારૂપ, અમારે બધાને માટે આ બધાનું અનુકરણ કરી શકાય એવા લોકો છે. અમારા મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધીઓ. બસ એમના જેવું જીવન જીવતા અમને શીખવો. એમને તમે સ્વર્ગ દરબારમાં સ્વીકાર્યા જ છે એવી અમારી શ્રદ્ધા કબૂલ કરીએ છીએ અને માગીએ છીએ અમારી શ્રદ્ધા અચળ રાખજો કે અમે એક દિવસ તમારે ત્યાં આવવાના છીએ. પ્રભુ ઈસુ, તમારા આ શબ્દોથી આ વાત પૂરી કરીએ છીએ. હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું. હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું. પ્રભુ ઈસુ, માનીએ છીએ. આભાર.